અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં એક પટેલ પરિવાર રહેતો હતો. હરેશભાઈ પટેલ, તેમના પત્ની મીતાબેન અને તેમની એકમાત્ર દીકરી રિયા. હરેશભાઈ સરળ સ્વભાવના માણસ હતા. નાની એક દુકાન ચલાવતા, જ્યારે મીતાબેન ઘરની જવાબદારી સંભાળતા. મીતાબેન સંસ્કારી અને શ્રદ્ધાળુ સ્ત્રી હતા. તેઓ રોજ હનુમાન દાદાનું સ્મરણ કરતા. અંતે એક દિવસ તેમણે દૃઢ નિર્ણય લીધો કે હવે સાળંગપુર જઈને કષ્ટભંજન દાદાના દર્શન કરવા જ છે. આ નિર્ણય કરવા પાછળ કોઈ મોટી આશા નહોતી, પરંતુ અંતરની ઊંડી શ્રદ્ધા હતી. એક દિવસ વહેલી સવારે આ પરિવાર દર્શન કરવા માટે જવાનું નક્કી કરે છે. કપડાં, પાણીની બોટલ અને જોઈતી વસ્તુઓ લીધી. રિયાના ચહેરા પર અજાણી ખુશી હતી. પહેલીવાર સાળંગપુર જવાની ઉત્સુકતા સ્પષ્ટ દેખાતી હતી. ગાડી આગળ વધતી રહી. રસ્તામાં હરેશભાઈ જૂની વાતો કરતા હતા કે કેવી રીતે તેમને મુશ્કેલીના સમયમાં હનુમાન દાદામાં શ્રદ્ધા રાખીને હિંમત મેળવી હતી. મીતાબેન શાંતિથી સાંભળતા હતા. મનમાં સતત દાદાનું નામ લેતા હતા. સાળંગપુર નજીક પહોંચતા જ વાતાવરણ બદલાઈ ગયું. રસ્તાની બંને બાજુ શ્રદ્ધાળુઓની ભીડ, હનુમાન ચાલીસાના પાઠ અને મંદિરમાંથી આવતો અવાજ, બધું જ મનને અજીબ શાંતિ આપતું હતું. મંદિરના પ્રવેશદ્વાર પર પગ મૂકતા જ મીતાબેનની આંખો ભીની થઈ ગઈ, જાણે કોઈ અજાણી શક્તિએ તેમના હૃદયને સ્પર્શી લીધું હોય. દર્શન માટેની લાંબી લાઈનમાં ઊભા રહીને પણ થાક નહોતો લાગતો. જ્યારે અંતે કષ્ટભંજન દાદાની પ્રતિમા સામે આવ્યા, ત્યારે મીતાબેનના હોઠ ધીમે ધીમે પ્રાર્થના બોલી રહ્યા હતા. મન શાંત હતું. દર્શન પૂર્ણ થયા પછી પરિવાર મંદિરના પ્રાંગણમાં થોડીવાર માટે બેઠો. રિયાએ પ્રસાદ લીધો અને આજુબાજુ નજર કરી. એક સાધુ પાસેથી સાળંગપુરના ઇતિહાસ અને પરચા વિશે વાત સાંભળી. મીતાબેને કાનમાં પહેરેલી તેમની સોનાની બુટ્ટી પર હાથ ફેર્યો તો બુટ્ટી નહોતી. પણ મીતાબેનને એવું લાગ્યું કે કદાચ એમણે કાનની બુટ્ટી ઉતારીને પલંગ પાસે રાખી હશે, પરંતુ ચોક્કસ યાદ નહોતું. આ સોનાની બુટ્ટી માત્ર દાગીનો નહોતી, પરંતુ લગ્ન સમયે મળેલી માતા પિતાની આશીર્વાદરૂપ ભેટ હતી. આ બુટ્ટી સાથે ઘણી લાગણીઓ જોડાયેલી હતી. સાંજે આ પરિવાર હોટેલ પર આવે છે. એ સમયે તેમને લાગ્યું કે ઉતાવળમાં કદાચ ધ્યાન નહીં ગયું હોય. રાત્રિ શાંતિથી પસાર થતી હતી. રિયા ઊંઘી ગઈ હતી અને હરેશભાઈ મોબાઈલમાં મંદિરના ફોટા જોતા હતા. અચાનક મીતાબેનનો હાથ કાન પર ગયો તો તેમને એક કાન ખાલી લાગ્યો. હૃદય જોરથી ધડકવા લાગ્યું. તરત બીજા કાન પાસે હાથ મૂક્યો તો બીજા કાનની બુટ્ટી હતી. એક ક્ષણ માટે તો મગજ શૂન્ય થઈ ગયું. ઊભા થયા, પલંગની આજુબાજુ નજર દોડાવી. હરેશભાઈએ પૂછ્યું, શું થયું? મીતાબેન ધીમા અવાજે બોલ્યા, એક બુટ્ટી નથી. બંને પતિ પત્નીએ આખો રૂમ ખંખેરી નાખ્યો. બાથરૂમ, ચાદર, કપડાં, બેગ બધે શોધ્યું, પણ બુટ્ટી ક્યાંય ન મળી. મીતાબેનના ચહેરા પર ચિંતા, અફસોસ અને પોતાની ભૂલનો ભાર સ્પષ્ટ દેખાતો હતો. આંખોમાં આંસુ આવી ગયા અને વારંવાર કહેતા હતા, આ મારી બેદરકારીથી થયું છે. આ બુટ્ટી મારી માટે કેટલી મહત્વની હતી. હરેશભાઈ સાંત્વના આપવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ અંદરથી તેઓ પણ ગભરાયેલા હતા. પૈસાની કિંમત કરતાં વધારે પત્નીની લાગણી દુઃખી કરતી હતી. રાત ધીમે ધીમે આગળ વધતી રહી, પરંતુ મનમાં શાંતિ નહોતી. મીતાબેન પલંગ પર બેઠા બેઠા હનુમાન દાદાનું સ્મરણ કરવા લાગ્યા. આંખો બંધ કરી અને વિનંતી કરી, દાદા, જો મારી ભૂલ થઈ હોય તો માફ કરજો, પણ જો શક્ય હોય તો મારી બુટ્ટી પાછી મળવા મદદ કરજો. તે વારંવાર મનમાં પાછું યાદ કરતા હતા કે મંદિર, પ્રસાદ, ભીડ, હોટલ, ક્યાંક તો ભૂલ થઈ જ હશે. પરંતુ જેટલું વિચારે તેટલું મન વધારે અશાંત બનતું હતું. રિયા ઊંઘમાં હતી, પરંતુ માતાની બેચેની જાણે આખા રૂમમાં ફેલાઈ ગઈ હતી. અંતે મીતાબેન પલંગ પરથી ઊભા થયા, બારી પાસે ઊભા રહ્યા અને મંદિરમાંથી આવતી હવા સાથે હનુમાન દાદાનું નામ ધીમેથી બોલવા લાગ્યા. તેમણે કોઈ ચમત્કારની અપેક્ષા નહોતી રાખી, બસ મન હલકું થાય એટલી જ એમની ઈચ્છા હતી.
એ જ રાત્રે સાળંગપુર મંદિરથી થોડા અંતરે આવેલી એક જૂની વસાહતમાં એક ગરીબ માણસ સૂતો હતો. તેનું નામ મહેશ રાવળ. મહેશ રોજ મજૂરી કરીને ગુજરાન ચલાવતો. તે મંદિરની આસપાસ સાફ સફાઈનું કામ મળતું તો કરતો. જીવનમાં સુખ બહુ ઓછું મળ્યું હતું, પરંતુ ઈમાનદારી અને શ્રદ્ધા તેની સૌથી મોટી સંપત્તિ હતી. તે રોજ દાદાને નમન કરતો અને કહેતો, દાદા, જે આપ્યું છે તેમાં સંતોષ રાખવાની શક્તિ આપજો. આજનો દિવસ મહેશ માટે પણ સામાન્ય નહોતો. સાંજે મંદિરના પ્રાંગણની સફાઈ કરતા તેને જમીન પર કંઈક ચમકતું દેખાયું. પહેલા તો ધ્યાન ન આપ્યું, પણ ફરી નજર ગઈ ત્યારે જોયું તો તે એક સોનાની બુટ્ટી હતી. હાથમાં લેતા જ ખબર પડી કે આ સામાન્ય વસ્તુ નથી. તેના મનમાં વિચાર આવ્યો, આ દાગીનો વેચી દઉં તો ઘરનું દેવું ભરાઈ જાય, બાળકો માટે કપડાં લઈ શકું. પણ તરત જ તેના મનમાં બીજો અવાજ આવ્યો. આ અવાજ લાલચનો વિરોધ કરતો હતો. તેને યાદ આવ્યું કે આ કોઈ શ્રદ્ધાળુ સ્ત્રીની હશે, જે કદાચ આ સમયે રડી રહી હશે. મહેશે બુટ્ટી હાથમાં લીધી, મંદિર તરફ જોયું અને ધીમેથી બોલ્યો, દાદા, તમે જે કહો એ હું કરું. બુટ્ટીને ખિસ્સામાં મૂકી ચૂપચાપ ઘરે ગયો. રાત્રે જ્યારે મહેશ સૂવા ગયો ત્યારે બુટ્ટી તેના તકિયા નીચે હતી. ઊંઘ આવી નહીં. આંખ બંધ કરતા જ દાદાની પ્રતિમા નજર સામે આવતી હતી. જાણે કે દાદા તેની સામે ઊભા હોય એવું લાગતું હતું. તેનું મન તેને એક જ વસ્તુ કહેતું હતું કે મહેશ, સત્યનો માર્ગ પસંદ કર. કપાળ પર પરસેવો આવી ગયો. બીજી તરફ હોટલના રૂમમાં મીતાબેન આખી રાત્રિ દાદાનું સ્મરણ કરતા રહ્યા. એક સમયે તેમને એવું પણ લાગ્યું કે જે થયું એ થઈ ગયું, એ સ્વીકારી લેવું જોઈએ. છતાં મનના એક ખૂણામાં આશાની ભાવના પણ જાગતી હતી. સવાર પડી મહેશ મંદિરે જવા નીકળ્યો. આ સમયે મીતાબેન અને હરેશભાઈ પણ મંદિર તરફ આવી રહ્યા હતા. મીતાબેનના ચહેરા પર થાક અને આશા બંને દેખાતા હતા. દર્શન પછી તેઓ બહાર આવ્યા, પરંતુ મીતાબેનનું મન ભારે જ હતું. તેમણે છેલ્લી વાર આંખ બંધ કરી દાદાને નમન કર્યા અને પ્રાર્થના કરી. પણ મીતાબેનને ખબર નહોતી કે મંદિરથી થોડે જ દૂર કોઈ એવો માણસ ઊભો છે જે તેમના જીવનની સૌથી મોટી ચિંતા દૂર કરવાની તૈયારીમાં છે. મહેશ મંદિરની પાસે ઊભો હતો. ઘણા લોકો પસાર થતા રહ્યા હતા. કોઈના ચહેરા પર ઉતાવળ તો કોઈના ચહેરા પર આનંદ હતો. તે દરેક સ્ત્રીના કાન તરફ નજર કરતો હતો, પરંતુ કોઈના ચહેરા પર દુઃખ દેખાય તો તેનું મન ખેંચાઈ જતું. અચાનક તેની નજર મીતાબેન પર પડી. તેમના ચહેરા પર ઉદાસી હતી અને મહેશના અંતરાત્માએ કહ્યું હોય એમ કે આ એ જ બેન છે. પણ તે તરત આગળ વધ્યો નહીં. સંકોચ, ડર અને અચકાટ વચ્ચે થોડો સમય પસાર થયો. તે વિચારી રહ્યો હતો, જો તે સ્ત્રી ખોટી નીકળી તો. પરંતુ તેણે હિંમત એકઠી કરી. ધીમેથી આગળ આવ્યો. હાથમાં બુટ્ટી પકડી હતી, પણ હજી બતાવી નહોતી. મહેશે છેલ્લી વખત હનુમાન દાદાની પ્રતિમા તરફ જોઈને હાથ જોડ્યા. આંખ બંધ કરતા હૃદયમાં એક જ પ્રાર્થના હતી, દાદા, હવે જે પણ થાય મને સ્વીકારવાની શક્તિ આપજો. હરેશભાઈ શાંત ઊભા રહ્યા હતા. પત્નીના મનની સ્થિતિ તેઓ સારી રીતે સમજી રહ્યા હતા. રિયા તેમની વચ્ચે ઊભી હતી, પણ તેને લાગતું હતું કે આજે કંઈક અલગ થવાનું છે. એ જ ક્ષણે થોડા અંતરે ઊભેલા મહેશ રાવળનું હૃદય જોરથી ધડકતું હતું. તેણે હાથમાં પકડી રાખેલી બુટ્ટી તરફ જોયું. સૂર્યના પ્રકાશથી ઝગમગી ઉઠી. મહેશે ઊંડો શ્વાસ લીધો અને ધીમે પગલે મીતાબેન તરફ આગળ વધ્યો. મહેશ થોડો દૂર આવીને ઊભો રહ્યો. અવાજ કાઢવાની હિંમત થઈ નહીં. તેણે નજર નીચે રાખી. મીતાબેન જ્યારે આગળ વધવા લાગ્યા ત્યારે મહેશના મોઢેથી અચાનક શબ્દો નીકળી ગયા, બહેન. અવાજમાં સંકોચ હતો, પરંતુ સચ્ચાઈ પણ હતી. મીતાબેન થંભી ગયા. હરેશભાઈએ પણ ચકિત થઈને મહેશની તરફ જોયું. મહેશે ધીમેથી હાથ આગળ કર્યો. તેની હથેળી ખુલી અને તેમાં સોનાની બુટ્ટી દેખાઈ. એક ક્ષણ માટે સમય અટકી ગયો. મીતાબેનની નજર બુટ્ટી પર પડી અને આંખો ફાટી ગઈ. એ જ બુટ્ટી, એ જ આકાર અને એ જ ડિઝાઇન.
તેમના હોઠ કંપી ગયા. તે બોલી શકી નહીં. હાથ કાન તરફ ગયો અને ખાલી જગ્યા સ્પષ્ટ અનુભવાઈ. હરેશભાઈએ જેવી બુટ્ટી જોઈ તરત જ સમજી ગયા. મીતાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે રડી પડી. પરંતુ આ આંસુ દુઃખના નહોતા. આ આંસુ તો રાહતના, વિશ્વાસના અને શ્રદ્ધાના હતા. મહેશે નમ્રતાથી કહ્યું, બહેન, ગઈકાલે મંદિર પાસે સફાઈ કામ કરતા આ બુટ્ટી જમીન પરથી મળી હતી. રાત્રે મન બહુ અશાંત રહ્યું, પણ આજે નક્કી કર્યું હતું કે જેની હશે તેને પાછી આપવી છે. મહેશના શબ્દોમાં ફક્ત એક સાચી ઈમાનદારી હતી. હરેશભાઈની આંખો પણ ભીની થઈ ગઈ. રિયા આ બધું જોઈને અચંબામાં પડી ગઈ. હરેશભાઈએ મહેશનો હાથ પકડ્યો અને કહ્યું, ભાઈ, તમે આ જે પાછું આપ્યું છે ને, તે માત્ર આભૂષણ નથી, પરંતુ અમારી લાગણી છે. તેમણે ખિસ્સામાંથી પૈસા કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ મહેશે તરત હાથ પાછળ ખેંચી લીધો અને શાંતિથી કહ્યું, ભાઈ, આ દાદાનું કામ છે. હું માત્ર માધ્યમ છું. પૈસાની મને જરૂર છે, પણ સત્યની વધારે જરૂર છે. આ શબ્દો સાંભળીને આજુબાજુના લોકો પણ ચકિત થઈ ગયા. મંદિરના પ્રાંગણમાં આ ઘટના ધીમે ધીમે બધાની વચ્ચે ફેલાઈ ગઈ. કેટલાક લોકોની આંખોમાં આંસુ હતા તો કેટલાકની આંખોમાં આશ્ચર્ય. મીતાબેન ફરી હનુમાન દાદાની પ્રતિમા તરફ જોઈને બોલ્યા, દાદા, તમે આજે મારી શ્રદ્ધાને મજબૂત બનાવી લીધી. આ સમયે તેમની મનની બધી ચિંતાઓ દૂર થઈ ગઈ. હવે તે જાણતા હતા કે વિશ્વમાં હજી સચ્ચાઈ અને ઈમાનદારી જીવંત છે. હરેશભાઈએ મહેશ સાથે શાંતિથી વાત કરી. વાતચીત દરમિયાન મહેશના જીવનની તકલીફો સામે આવી, પરંતુ તેની આંખોમાં કોઈ ફરિયાદ નહોતી. મીતાબેનના મનમાં મહેશ માટે માન અને આદર વધી ગયા. જતા પહેલા તેમણે પોતાના હાથેથી મહેશને પ્રસાદ આપ્યો. ખૂબ આગ્રહ કરી હરેશભાઈએ મહેશને 10,000 રૂપિયા આપ્યા. એ કોઈ ઔપચારિકતા નહોતી, પરંતુ માનવતા અને શ્રદ્ધાનો સંગમ હતો. જ્યારે આ પરિવાર સાળંગપુર છોડીને અમદાવાદ પાછો ફર્યો, ત્યારે રસ્તામાં કોઈ ખાસ વાત નહોતી થતી, પરંતુ દરેકના મનમાં એક ઊંડો અનુભવ હતો. મીતાબેન વારંવાર કાનમાં પહેરેલી બુટ્ટી પર હાથ ફેરવતા અને સ્મિત કરતા. હવે તે બુટ્ટી માત્ર સોનાની નહોતી, પરંતુ એક સત્ય ઘટનાની સાક્ષી બની ગઈ હતી. આ ઘટના આ પરિવાર જીવનભર નહીં ભૂલી શકે. આજની આ વાર્તા પરથી આપણે એ શીખી શકીએ છીએ કે જ્યાં શ્રદ્ધા સાચી હોય ને, ત્યાં માર્ગ સ્વયં બની જાય છે. જ્યાં અંતરાત્મા જીવંત હોય ત્યાં ગરીબી પણ મહાન બની જાય છે. અને જ્યાં હનુમાન દાદાનું સ્મરણ હોય ને, ત્યાં અશક્ય પણ શક્ય બની જાય છે. આ માત્ર એક બુટ્ટી મળવાની ઘટના નથી, પરંતુ સત્ય, માનવતા અને ભક્તિના ચમત્કારની ઘટના છે. તો મિત્રો, હું આશા રાખું કે તમને આજની આ વાર્તા ચોક્કસથી પસંદ આવી હશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલને પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટમાં જય હનુમાન દાદા અવશ્ય લખજો. ધન્યવાદ સર્વેને.